શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 5 રમા કહે ત્રૈલોકમાં કરે નારદ ગમન દેખ્યું જો નૂતન કહી સુખથી કર વર્ણન ભીતિ સુત બોલે માત હે ધન્ય નર્મદા તીર મૃત્યુલોકમાં જ્યાં વસે ઋષિ પત્ની ધીર આશ્રમ શોભાનંદ એ મુખથી નવ કહેવાય જે દેખે તે મોદથી ત્યાં જ લુપ્ત થઈ જાય ઋષિ પત્ની સાધ્વી સહુ ધન્ય પતિ ભક્ત એ સાધુ સંત સેવા કરી કરે ક્ષીણ નિજ દેહ મનવાણીને કર્મથી ભજે સ્વપતિને એમ સ્વપ્ને પણ અતિથિ કદી જાય વિમુખ ના તેમ દેખી વ્રત એમનું થયા દેવ સહુ તુષ્ટ આજ્ઞાધારક ત્યાં વસે સદા વરદ પ્રદહષ્ટ વિશેષ માતા શું કહું બ્રહ્મ હરિ પણ સ્તબ્ધ દેખી વિશુદ્ધ ભાવ એ ના ઉલ્લંઘે શબ્દ સુણી વચન લક્ષ્મી વદે નારદ કહો સુધન્ય ઋષિ કાંતા કો ધન્ય એ પતિ ભક્ત અનન્ય સુનિષ્ઠા મુજથી વધે શું સદભક્તિ અધિક કહે નારદ સત્ય હે સતતા એ અધિક મુનિ જયા સાધ્વી સહુ શ્રેષ્ઠ એક પણ ત્યાંય દર્શન માત્રે જેહના પામર પાવન થાય અનસૂયા ત્રિતણી કાંતા પરમ પુનીત તદભક્તિ જોતા પડે ફીકી તમ અમપ્રીત બચન સુણી લક્ષ્મી પડી વિચારમાં એકદમ આજ્ઞા માગી નિશર્યા નારદ ગણે કદમ ત્યાંથી કૈલાશે ત્યાં આવ્યા નારદ એમ બંદન ઉમાપદે કરે પૂછે ઉમિયા તેમ કેમ ક્યાંથી નવીન શું દોડો કેમ વિચિત્ર બોલે નારદ શું કહું માતા વૃત પવિત્ર આવ્યો મૃત્યુલોકથી ફરતો આમ બ્રહ્મલોકમાં થઈ ત્યાંથી વૈકુંઠ ધામ દીઠો ભૂતલને વિશે આત્માનંદ વિશેષ તેવો આજ સુધી કદી દીઠો ક્યાંય ન શેષ બોલે ઉમિયા શું કહો સવિસ્તારે કહે મુનિમાં સત્ય એ મા કર્મન સંદેહ વર્ણાશ્રમ ધર્મે રહે ઋષિ પત્ની ત્યાંય દેવ પિતૃ કર્મે કરે ક્ષીણ તપે નિજ કાય ઉત્તમ તપે મનો શ્રદ્ધા અનન્ય એમ દેખી દેવગણ પિતૃઓ થાય સંતુષ્ટ તેમ વિશેષતઃ ઋષિ પત્નીઓ ધન્ય પતિ ભક્ત એ શ્રદ્ધા ભક્તિ એમની અચળ નિસંદેહ દેવ પણ ધાકે ડરે સેવા કરે સદાય બ્રહ્મ હરિહર ભાવથી જેના કિંકર થાય ત્યાંનો એ આનંદ ક્યાં ધન્ય તપનું સ્થાન દેખી માતા નવ ગમે છોડવું એ સ્થાન સુણી પાર્વતી વદે શું મુજથી એ શ્રેષ્ઠ સાધ્વી એ ઋષિ પત્નીઓ બોલે નારદ પ્રેષ્ઠ કોણ એવી એ વસે સતી શિરોમણી જે દેવો પણ ચરણમાં વેચે દાસ્યે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.